Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. માતા શ્રી મામબાઈના જન્મદિન નિમિત્તે ગુજરાત ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાં મહિલા મેડિકલ કેમ્પોનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે રાજકોટ જિલ્લાનો મહિલા મેડિકલ કેમ્પ જેતપુર મુકામે ખાખામદી ખાતે યોજવામાં આવ્યો હતો. ઉક્ત કેમ્પમાં આશરે 500 જેટલા મહિલાઓએ લાભ લીધો હતો. આ કેમ્પના સફળતાના સુકાનીઓ રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચોની આખી ટીમ, દરેક મંડળના પ્રમુખ મહામંત્રીઓ, ભાજપાના બધા જ કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં 12 જેટલા વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પ બપોરના 1 વાગ્યે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર સેલના જિલ્લાના કન્વીનર શ્રી ડોક્ટર દીપકભાઈ પીપળિયા, રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ લાલજીભાઈ આઠુ, મહામંત્રીઓ નરોત્તમભાઈ પરમાર, મહેશભાઈ વાણિયા, બિંદિયાબેન મકવાણા, નીતાબેન ગુંદારિયા, સુરેશભાઈ સખરેલિયા, અશોકભાઈ ઉંધાડ, ચંદ્રિકાબેન મકવાણા, ગૌરીબેન તેમજ જેતપુર શહેર તેમજ તાલુકાના મહિલા મોરચોના પ્રમુખશ્રી તેમજ તાલુકાના અને શહેરના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ ખંતથી કામ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં રાજકોટ જિલ્લા ભાજપ જાતિ મોરચોના પ્રમુખશ્રી લાલજીભાઈ આઠુ તથા મહામંત્રીશ્રીઓ નરોત્તમભાઈ પરમાર, એડવોકેટ મહેશ વાણિયાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની અને ત્યાગમૂર્તિમાં રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે 33 જિલ્લા અને 8 મહાનગરમાં યોજાયેલ મહિલા મેડિકલ કેમ્પ કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન કરવામાં સહયોગી બનેલ તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠનના કર્મઠ કાર્યકર્તાઓ તથા ડોક્ટરોનો રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.